પાલીતાણા ગામના પવિત્ર ભૂમિ ઉપર આદિનાથ બાબાના જ્યાં ચરણ પડ્યા હોય, રજે રજમાં એક મહાપુરુષનું બાપુ બલિદાન હોય અને શુભ જન્મ જયંતિ નિમિત્તે જ્યારે આપણે મળ્યા છે, જોકે તમે તો બધા એજ્યુકેટર હોય એવા લાગો છો, હું તો અહીં પહેલી વાર આવ્યો છું, પણ આની જરૂર શું કામ પડે છે? ભજનની, સત્સંગની, ધૂનની, સંતોની, સદગુરુની જરૂર શું કામ પડે છે? શું આપણામાં ઘટે છે? હું આની જરૂર શું કામ પડે છે? આ સમજવાની જરૂર છે. ભજન છે ને આખી દુનિયા ગાય છે, ગૌરાવે છે. આખી દુનિયામાં તમે જુઓ ને તો ધર્મનો તો ક્યાંય પાર જ નથી. કથા ને માંડવા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને, તો બગાડ કા નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. આ ધર્મના કાર્ય થાય છે, બગાડ કેમ નથી અટકતો? વિચારવા જેવું છે. આ તમે કરો છો એ ખોટું છે એવી મારી વાત નથી, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે જો સત્યના માર્ગે હોય તો બગાડને ક્યાંક ઊભું રહેવું જોઈએ. જોકે અમારા અનિલભાઈની બધા મારા ઘરે આવ્યા હતા અને કાલોલ મને લઈ ગયા. ત્યાં ગુરુ મહારાજના બાપુ એવા સંતોના સાનિધ્યમાં જ્યારે મને બેસવા મળ્યું, ખરેખર હું તમારા બધાનો ઋણી છું, આખા પાલીતાણાનો ઋણી છું. શત્રુંજય પર્વત, શત્રુંજય એટલે શત્રુ ઉપર જેને વિજય મેળવો હોય એને શત્રુંજય કહેવાય. એટલે આ લુખા લફંગા શત્રુંજયની વાત નથી, તમારા મારા માલિકોર જે શત્રુ છે ને એની વાત છે. આ સમજવા માટે સદગુરુ જોવે. સદગુરુ વગર બાપુ આ વસ્તુ તમને સમજાય નહીં. તમે ભણો ગમે એટલું, કોઈ નિશાળમાં, કોઈ કોલેજમાં, કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી. આની માટે સંતનું શરણું જોવે. હમણાં હર્ષભાઈએ કીધું ને, હું એક ખટારાનો ડ્રાઈવર. ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય, એને કોઈ પાણી પાય. આ તમે હેઠે બેઠા છો ને અમે આ ઉપર બેઠા છીએ, આનું કારણ શું છે? કે મારાથી તમે બીવો છો ને મને અહીં સડાવ્યો છે એવું છે? સત્ય કાંઈક જુદું છે. સમય આવે ને વળતા ન આવડે એને માણા ન કહેવાય, સમય આવે ને વળાંક મારી જવાય. હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું, કોઈ સેન્ટર આપણું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, હું તમને પુરવાર કરી દઈશ. મેં મારો દેહ અભડાયો નથી. જીવનનો સિદ્ધાંત જોઈ મારા રામ, તમારું કુળ કેવું છે, ખાનદાન કેવું છે, મારા મા બાપ કોણ છે, આનો પાવર ન હોય તો મરી જવાય, કોઈ જરૂર નથી. તમારી ખાનદાનીની ખબર ન હોય તો મરી જવાય. આ દુનિયામાં કોઈ જરૂર નથી મારી તમારી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? અરે મોકો મળ્યો છે, જીવન મળ્યું છે ભલામણા. અમે તો આ પાલીતાણામાં આવ્યા ને, મને તો એમ થયું કે આ દુનિયા સ્વર્ગ ક્યાં ગોતે છે? આ રહ્યું ઈ સ્વર્ગ છે ને બીજું ક્યાં સ્વર્ગ છે ભલામણા? હે? અને આમાં કોઈ સ્વર્ગ જોયું હોય મને કહો તો મારે જવું છે. નથી કહેતા ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જીવાયું હોય તો કોને મારા પગ ઝાલવાહીના? અરે કાંઈ નથી, મારા રામ ડીંગો ડીંગ છે. આ બેઠા છે ને આપણે સ્વર્ગમાં બેઠા છે. આ સંતોની કૃપા છે. તમારી અને મારી ઓળખાણ શું છે? આ રહ્યું એ સ્વર્ગ છે. બાકી સ્વર્ગ વર્ગ ગવતાય નહીં, ચાહે જડશે નહીં. અને જડે તો મને ફોન કરજો, હું અનિલભાઈ નંબર આપતો જઈશ. કાંઈ છે જ નહીં. અને હું તો ગમે ત્યાં જાઉં ને, આ થોડુંક એક હમિંગ ઓછું કરો નાનું ભાઈ. હાલો હાલો, હમિંગ થોડુંક ઓછું કરો ને, મને નથી સમજાતું. આમને શી ખબર સમજાતું એક ન સમજાતું. હાલો હાલો હાલો, હા થોડુંક બસ, આ બસ થોડુંક આ બધું છે ને એટલે અમારે તો સાઉન્ડ વાળા એક જ હોય એટલે અમારે શાંતિથી વાત કરવી પડે. કારણ કે હમણાં 2 દી પહેલા તમે પ્રોગ્રામમાં હતો તો મને કે જેમ છે એમ જ વાગશે. મેં તો વગાડો, બીજું શું? હવે એ તો એક હોય એટલે જ બીજું કંઈ કહેવા નહીં. તબલ છે 2-3 વખત કહેવાય ભાઈ તું એક બાજુ ગયો જાય, બીજું આવી જાય. અમારે તો આવા જ અનુભવ થાય છે. અમારા ગુરુ મહારાજ તો કહેતા હતા કે સાઉન્ડ આવ્યા ને તેદું ના ભજન ગયા. એ રામસાગરમાં જે ભજન ગાતા હતા ને એ મજા તો બાપુ હોય જઈ રામ. દૂધ રે ચડાવું સ્વામી, દૂધ નથી ચોખા, દૂધ ઓલા વાછરું એ વટલાયો. કેટલી એની કરુણતા હતી, કેટલો એનો ભાવ હતો.
અરે મૂળ રે વિનાનું કાયા ઝાડવું તમારો અને મારો આ દેહ બન્યો છે શેનો છે? શેનો છે આ તમારો ને મારો? બાપુ વાણી તો બધું કહે છે. મીરાબાઈ કહે છે ને આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. તો આત્માને ઓળખવો કેવી રીતે છે? કોઈની પાસે સરનામું? બધા કે ભજન કરો પણ કેમ કરવું? ઊંધા માથે થવું, કંઈક તો શીખડાવો. કેવી રીતે કરવું? પણ મને જ ખબર ન હોય તો હું તમને હું શીખડાવું? બધું આમ જ હાલે છે. અરે મને તો એમ થાય કે મા બાપની સેવા કરો બસ. મારી એક જ ભલામણ હોય, ગમે ત્યાં જાઉં ને એક મા બાપને બાપુ જાળવજો. મારી હાથ જોડીને વિનંતી છે કે મા બાપને બાપુ 2 ટાઈમ સારો રોટલો દેજો, જો જીવતા હોય તો. બાકી ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં વળે. નથી અમુક મરી ગયા હોય ને પછી ઓલી શમશાન યાત્રા નીકળે ને ત્યાં ટેકા દેવા દોડે આમ. હવે આવા ટેકા દીધા હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. તમે ઘોંકા મારીને માર્યા છે ને હવે હું ટેકા દેવાના હોય ભલામણ? અરે દુનિયાના દેખાવ જ કરવાના છે જગતમાં, કાંઈ છે જ નહીં ભલામણ. આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ કરવાની. મા બાપની સેવા કરો. વ્યસનથી, જોકે વ્યસન તો તમારે હશે જ નહીં 99%, પણ હોય તો કાઢી નાખજો. વ્યસનથી થોડાક દૂર રહ્યો અને એકતા રાખો કુટુંબ પરિવારમાં કે આપણા ભાઈબંધ દોસ્તારમાં સર્કલમાં. મને તો અનિલભાઈ વાત કરી, આ એમનું જે સેવાનું ગ્રુપ છે હર્ષભાઈ, ખરેખર બાપુ ધન્યવાદને પાત્ર છો. આવા ભગીરથ કાર્ય કરો છો. એકવાર જોરદાર એમને બાપુ તાલીઓથી વધાવી લ્યો. આવા કાર્ય તો બાપુ છે ને શું આપણે વાત કરી ભલામણ, આપણું લીધેલું પાછું નથી દેતા. સેવા શું કરે? ખરેખર ધન્યવાદ છે. એ મારા ઘરે આવ્યા ને અમે પાવાગઢ ગયા, ત્યાંથી અમે આવ્યા, અમને બધી વાત કરી. મેં કીધું ભાઈ તમને સલામ કરાય, ભાઈ તમારા ચરણોમાં વંદન. તમે આવા જે કાર્ય કરો છો ધન્યવાદને પાત્ર છો. બાકી જીવન જીવવા જેવું મળ્યું છે મને એટલી ખબર પડે. મરી જવાનું છે વાત પાકી છે. કેટલું જીવાય એની જરૂર નથી, કેવું જીવાય એની જરૂર છે. માન બાપ જેવા ભગવાન આ દુનિયામાં કાંઈ છે જ નહીં. તમારે આંટા મારો એ મારી જો, કાંઈ છે નહીં. અને અમુક એટલા બધા આપણે વાડા કર્યા છે ને, સ્વાધ્યાય વાળા કે આઈન પાવો, સ્વામિનારાયણ વાળા કે આઈન પાવો, સનાતન વાળા કે આઈન પાવો, ગુરુદેવ વાળા કે આઈન પાવો. જાવું છે ને ચારે કોર વંટોળિયા ચડ્યા છે. નહીં, ક્યાંય જવાની જરૂર નથી. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેહી જા, બસ કરવું પડે નહીં કાંઈ. આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે જાર બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? કોઈને કાંઈ જડ્યું નથી. મેં ખટારો આંક્યો ને આખી દુનિયા રખડી આવ્યો, બધા લાવો લાવો કરે છે, કાંઈ છે જ નહીં. અમે ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એક રૂમ હતો ને, રૂમમાં એક બાપુ બેઠા હતા. કૃષ્ણ ભગવાનનો હિંડોળો હતો, નાની એવી મૂર્તિ હતી. અમને કે બધા કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શ્યાના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, આ કાંઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, આ તમે આંટો મારવા આવ્યા છે. આ દુનિયા છે મારા રામ, લાવો લાવો કરે છે. બાકી માને બાપાને બાપુ 10-20 રૂપિયા 25-50 રૂપિયા જોતા હોય ને તો એને આપજો ને. એના આશીર્વાદના ચકાડા બાપુ વિધિના ચકાડા ફેરવી નાખે. મા બાપ જેવા બાપુ આ જીવનમાં છે ને, મેં આખી જિંદગીમાં કોઈ દી સારું કામ કર્યું જ નથી. હું તમને મારો પરિચય થોડોક આપી દઉં. ઝઘડા સિવાય મેં કર્યું નથી, બાજવાનું જ કામ કર્યું છે મેં. જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે, પણ આખી જિંદગીમાં સારું કામ જો મેં કાંઈ કર્યું હોય તો મારા મા બાપની સેવા. પણ મારા મા બાપની કૃપાથી બાપુ આ સ્ટેજ મને મળ્યું છે. અને આ તમારી મારી ઓળખાણ જે હોય, પણ આ હું પહોંચ્યો છું ને મારા મા બાપના આશીર્વાદ છે. બાકી કાંઈ છે નહીં રામ. બાકી તો બધી છે ને દુનિયા બધી જે છે એ છે. બાકી મારવાન ઝઘડા સિવાય અને નકરા માર્યા એવી વાતે નથી. મેં મારે ધરીને ખાતો છે. આ નકરા માર્યા આયા કોકને મારી થોડા અમને મૂકે, એટલે મારે ખાતો છે. પણ કહેવાનો મતલબ આપણે કોઈ દી ક્યાંય મારા મા બાપ સિવાય હું ક્યાંય પગે લાગ્યો જ નથી. અને લાગવાનું ન હોય ને, મા બાપે આ દુનિયા બતાવી છે, કોઈએ નથી બતાવી. હું તો પ્રોગ્રામમાં જાઉં અહીંયા કહું છું કે અમે બોલીએ કે ગઈએ કે ત્યાં સુધી, પછી તમે ક્યાં બોલાવાના છો? હવે એ દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો તમે નથી બોલાવાના, એ ખબર. પણ આ તો ગંગા તમારી મોજ. બાકી કરવા જેવું છે એક લખી લેજો જીવનમાં. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ
24 કલાકમાં મારા બાપ કાંઈક કરી લેજો. એ જ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે ને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં રામ, જિંદગી બસ 2.5 કિલોની જ છે. એ આદિનાથ બાપા આ હું તો એમ કહું, તમે તો એવડા મોટા ભાગ્યશાળી છો, આ તમારી જન્મ છે આ ભૂમિ ઉપર. ચામી દુકડમ આપને થોડીક તકલીફ પાડી. અરે મોજ કરો ને, અમારે તો તમારું તમને જ સાંભળવાના હોય, પણ અમારે તો અમને ત્યાં રોજ બધા અમને સાંભળે જ છે. આદિનાથ બાપા વર્ષોથી એમ કહેવાય કે આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે તપ કરવા આવતા હોય અને ડુંગર ઉપર આની કોરથી ચડે, આની કોરથી ચડે, આની કોરથી ચડે, અને બાપુ રજે રજમાં જેનું ભજન પડ્યું હોય, હે આખો પર્વત. મને તો બાપુ અહીંયા અમે કલોલ ગયા ને બાપુ, અહીંયા બધી વાત કરી, 65,000 કુટુંબ બાપુ એક પર્વતની આજુબાજુ બાપુ જેની રોજી રોટી રળતો હોય બાપુ. આ ભગવાન આદિનાથ પ્રભુ કેવો હશે વિચાર કરજો. હાવ ફ્રી, લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું ફ્રૂટ ચડે, કરોડોની બાપુ પ્રસાદ ચડે, અને ઈ 1 રૂપિયો લીધા વગર આખા આજુબાજુના બાળકોને ગામને બધાને બાપુ બાંટી દેવાનું ફ્રીમાં. કોઈ કુપોષણ બાળક હોય જ નહીં. પેલા એવડી મોટી કે બાપુ આદિનાથ બાપાની કૃપા. સરસ મજાનું બાપુ. એક દાખલો આપ્યો કે ઉપર એક વાઘણ કે આવેલી, અને વાઘણને યાત્રા બંધ કરાવી દીધી, કારણ કે એક અજાણી જમીનમાં જાઓ ને એક કૂતરું હોય તો આપણને ગભરામણ થાય કે આરું કૂતરું છે, આપણને કરડી જાય. અને અહીંયા વાઘણ કે આવી અને યાત્રાનો બાપુ દોર બંધ થઈ જાય, માણસોનો અવર જવર બંધ થઈ જાય. અને વિક્રમસિંહ કરી અને ભાવસાર મોટા ભાઈ કંઈક સારું કામ કરતા છે, અને નાના ભાઈનું તો કંઈ અમારામાં તો આવું જ હતું. મોટા રાજ કરતા હતા, નાના ધોકા પસાડતા હતા. એટલે વિક્રમભાઈને કંઈ કામ હોય નહીં, ટાઈમ થાય એટલે જમી જાય ને, ટાઈમ થાય એટલે વ્યા જાય, નાહી ધોઈને કપડાં બદલીને. એકવાર ઘરે કંઈક મોડા આવ્યા, ભાભી સાહેબને કીધું કે જમવા લાવો. ભાભી સાહેબ કે કપડાં બપડા ધોઈને કંઈક થાક્યા છે ને હેરાન થયા છે. એટલે ભાભી સાહેબ એક મેણું માર્યું, એ કે શાંતિ રાખો ને, કંઈ કામ ધંધો કરવો ને, ટાઈમ થાય લાવો ખાવા કરો છો. એ કે ખાવા તો દેવું પડે ને, અમારું છે, તમને અમે લઈ આવ્યા છે. તો કે એટલા બધા બહાદુર હોય તો આ જાત્રા અટકાણી છે, ઉપર ઓલો વાખણ આવીને આખી દુનિયાને રોકી છે. અહીંયા મારી આવો ને, એટલા બધા બહાદુર હોય તો, લોહી સટકા ભરતું હોય તો. અને બાપુ જેની ખુમારી હોય ને, જેનું લોહી ઓરિજિનલ હોય ને, એ બાપુ સાંભળી ન કે. અને ઝાટકો વાગ્યો હોય કે મારે ભાભીએ મને આવું મેણું માર્યું, એ કે હવે મરી જવું તો ભલે કાં તો વાઘણને પતાવું કાં હું મરી જાઉં, બાકી મારે નથી ખાવું. ત્યાંથી બાપુ હાવત જેવો જે માણા કહેવાય, અને એ ચડ્યો. એના મિત્રોને કીધું કે હું જાઉં છું. પછી અમુક રાકા હોય ના પાડે ને, હવે કાંઈ નથી જવું, આખી દુનિયાનું છે ને તારું એકનું થોડું છે. એ કે નહીં, અહીંયા જાઉં છું, અને જો વાઘણને મારી નાખીશ ને તો હું ટોકરો વગાડીશ, અને ટોકરો વાગે તો તમારે સમજી લેવાનું કે વાઘણને મારીને તમે આવજો, અને જો ટોકરો ન વાગે તો સમજી લેજો કે હું વયો ગયો. અને ભાઈ ગયો માથે. ઈ કાળ જાળ થયેલી વાઘણ અરે બાપુ એ કેવો બહાદુર બારવટીયો બાજ્યો હોય છે, વિચાર કરજો તમે. હામે જયારે બાકા છીક મંડે બોલવા, અને જેમ કાગળ ફાડે એમ જડબા ચીરી નાખે, પોતે આખો ઘાયલ થઈ ગયો, આંતરડા નીકળી ગયા, લોહી ઝાણ થઈ ગયો. પણ વાઘણને બાપુ ચીરી નાખી, શરીરમાં કોઈ શક્તિ રહી નહીં. એ ઢળડાતો જાય. એને એમ થયું કે એક વખત જો ટોકરો વાગી જાય ને તો નીચે છે એને બધાને ખબર પડી જાય કે વાઘણનો શિકાર થઈ ગયો. અને ઢળડાતો માંડ જઈ અને ઉપર જઈને બાપુ ટોકરો પકડીને વગાડ્યો, અને આખી દુનિયા રાજી થઈ ગઈ કે વાઘણનો શિકાર થઈ ગયો. બાપુ એના ઇતિહાસ રે, આપણે કોકના લઈને બૂસ મારી દેવા એના ઇતિહાસ ન થાય. કાંઈક દુનિયામાં કરી લેવાની જરૂર છે. તમને મને ભગવાને માણા હું કામ બનાવ્યા? મહાપુરુષો કહે છે કે 5 તત્વનો દેહ માણસનો છે. ઢોરને 4 છે, પક્ષીને 3 છે, ઝાડપાન વનસ્પતિને 2 છે, ઈયળ બછર માખને 1 છે. આવું મેં સાંભળ્યું છે. હો, સાચું ખોટું મારો રામ જાણે. સાચું હોય રાખવાનું, બાકી પડ્યું રહેવા દેવાનું. કોઈ એમાં ફોન બોન નહીં કરવાના કે આવું નહોતું, ન હોય પડ્યું રહેવા દેવાનું. કારણ કે અત્યારે એજ્યુકેટેડ જમાનો છે. 500 રૂપિયાના ઘઉં લાવો ને
એમાં કાંકરા આવે ને 500ના ભાવના જ હોય, એને કાઢી નખાય ને ખવાય નહીં. એટલે સારું લાગે એ રાખવાનું, બાકી પડ્યું રહેવા દો. કારણ કે રામ કે વનમાં ગયા હતા એ આખી દુનિયા કે, એટલે કહું છું રામ જ્યાં તારે કે હું હતો નહીં. આ માનો તો ગયા હતા, નો માનો કે આપણે કોઈને મનાવવા છે નહીં. એટલે 5 તત્વનો માણસનો દેહ શું કામ આપ્યો? માણસ એક જ બાપુ ભજન કરીએ કે કોઈ ભજન નથી કરી શકતું. ઢોર પશુ પક્ષી બાપુ કોઈ ભજન ન કરી શકે. દાંતે માણસ એક જ કાઢી શકે, કોઈ જીવ બાપુ 84 લાખ યોની છે ને એમાં કોઈ દાંત નથી કાઢી શકતું, માણસ એક જ કાઢી શકે. એટલા જ માટે મહાપુરુષો એટલે કહે છે એક અંધારી ઓરડી હોય ને, અંધારી ઓરડી એમાં એક ભેંસને બાંધો ને, ભેંસને, અને એમાં એક ગદબનો બથ ભરીને નાખો અને એમાં એક આંકડાનું પાન નાખો અને બાયણું બંધ કરી દો. એ સવારે ભેંસ ગદબ ખાઈ ગયો હોય ને આંકડાનું પાન પડ્યું રહ્યું હોય, આંકડાનું પાન ન ખાય. ઢોર રાખતા હોય ખબર હોય, નક ન ખબર પડે. તમે વિચાર કરજો, ભેંસને ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય, માણસ નથી ખબર પડતી. બોલો, અમારા સુરેન્દ્રનગરમાં વેપારીની માર્કેટ છે ને, એમાં બેઠા હતા ને, એ એક વેપારી કહેતા હતા એ કે દરરોજ 20 ટન ભરીને એક સોપારીની 20 ટન ભરેલી ગાડી ડેલી આવે છે. 20 ટન એટલે 1000 મણ થઈ ને, 1000 મણ હોપારી અમારા સુરેન્દ્રનગરમાં ડેલી એક ગાડી આવે છે. તો વિચાર કરો કે આ એક ગાડી હોપારી આવે એ કઈ ભેંસું ભૂંડડા તો ખાતા નથી, ખાય છે માણસ તેને. હવે આપણે વાતો કરી કે વ્યસન બંધ કરો, વ્યસન એટલે ખટારા મોઢે જાય છે, આમાં બંધ થાય એવું તમને લાગે? કૂતરા કાગડાને બાપુ ખબર પડે છે. એમાં આ બેનોને ઓલી પાણીપુરીની આદત બહુ હોય, અમારે દિન પર બહુ છે, આઈન પર તો નહીં હોય કદાચ, પણ એ પાણીપુરીની એમાં જે ઓલું પાણી નાખે ને, મેં તો એક દી લારી વાળાને કીધું, મેં કીધું આવડું આ એક મેં કીધું બકડીયું ઓલું કુંડું ભરીને મેં કીધું આ ભૂંડડાને મૂકતો, એ મૂક્યું ને બાપુ ભૂંડડું હુંકીને વીયું ગયું. ભૂંડડા એ પાણી ન ખાતું. હવે મેં કીધું બેનું તો મેં કહું માયખું બમણતી હોય એમ લારી ઉપર બમણે છે. તો સાચું શું છે આમાં? કહેવાનો મારો ખાતા હોય ખાજો બાપુ, હું બંધ કરાવવા નથી આવ્યો, પણ બાપુ છે ને કહેવાનો મારો અર્થ એ છે કે તમારો જેવો ખોરાક છે ને એવા જ તમારા સંસ્કાર આવે. એટલા જ માટે મહાપુરુષોએ ભજનરૂપી તમને મને ઘણી બધી વાતો આપી છે. આપણે તમારે મોજ આવશે એવી કરશું, પણ આ સંતો જે છે ને, સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠાર ઠામો ઠામ. આ સાધુ સંતો ન હોત આપણે ક્યાં જાત? જેને વ્યવસ્થિત જીવવું છે એના સાધુ ન હોત તો જાત ક્યાં? સંતોને બાપુ આ એમ નામ નથી મળ્યું બાપુ, આખી દુનિયાએ લોટાના સેણ્યા આવ્યા ને ત્યાં બાપુ આ સંતોને સંતપણા મળ્યા છે. એટલા માટે મહાપુરુષો એક વાણીમાં એવું કહે છે, જો હું તો છે ને ભજનનો કલાકાર છું, મને આમાં પાછું તમારે શું જોતું એ પણ મને બહુ ખ્યાલ નથી આવતો, એટલે તમને ભાવતું હોય તો ઊંચો હાથ બાત કરજો, એટલે મને એમ થાય કે આવડું આ અમને જોવે છે, પણ નકરું આમ કોશ ગળી જેવું એમ ન બેહતા. એટલે એક વાણીમાં બાપુ મહાપુરુષ કહે છે, તો એમ નામ બાપુ ભજન ન બને, ભજન જ્યાં જ્યાં છે ને ત્યાં વાતું પડી છે, એમ નામ ભજન ન થઈ શકે. અને ભજન સમજવા માટે સદગુરુ જોવે, ગુરુ વિના તમને આ વાત સમજાય નહીં. સીબી રાજાને અને હોલાને શું હગું થતું હતું? એટલા બધા બેઠા છો, મને કોકને ખબર હોય તો કયો. સીબી રાજાને અને હોલાને ઇતિહાસ બધા જાણે છે, પણ બેયને હગું શું થતું હતું મને કોકને ખબર હોય તો કયો. એમ નામ દુનિયા યાદ નથી કરતી. એમની પેઢીઓ અમારી અહીંયા કોથળા નથી મોકલાવતી કે અમારા બાપ દાદાના તમે ગાણા ગાઓ છો 10 મણ બાજરો મોકલાવી. ના, એવું નથી. કાંઈક કર્યું છે એવું એટલે દુનિયા ગાણા ગાય છે. વિચાર કરો, એક બિલખાના પાદરમાં એક વાણિયાનો દીકરો સાધુને જમાડવા બાપુ દીકરો કાપે, કેવડી વાત કહેવાય. અને હું તો બહેનોને ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો, જ્યાં પુરુષ નથી પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખીશ. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું. જ્યાં પુરુષ નથી પૂગી કયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખીશ. હરિશ્ચંદ્ર રાજા તારામતી ન હોત તો કોઈ ન ઓળખત, સગાળસા ને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત, જલારામ ને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત, દેવીદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત, સવારામ બાપા ને સભુમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક દીકરીઓ છે. અને પુરુષથી નથી પત્યું ને આ બાપુ બધે લગામ દીકરીઓ હાથમાં લીધી છે. તમે બેસી જાઓ. બિલખાના પાદરમાં અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો
દીકરો કપાયો, વાત લાંબી છે, ટૂંકામાં કહું. એ દીકરો કપાવીને આમ થાળીમાં પીરશો ને, પછી કહે છે કે બીજો તમારો દીકરો હોય તો બેહાડો મારા ભેગો. એ કે બાપુ એક જ દીકરો હતો, એ કાપી નાખ્યો. અને અખિલ બ્રહ્માંડનો માલિક થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો, તમે વાંચિયા થઈ ગયા, હવે મારે ખવાય નહીં. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલી થાય, દીકરો કાપ્યો ને હવે ના પાડે છે, હવે હું કરું? તેથી ચંગાવતી વાણિયાની દીકરી બાપુ લગામ હાથમાં લીધી. હો સગાળસાને કહે છે બેહી જાઓ. ઈ કે બેહી જાઓ, હવે ઈ બાવાને હું સંભાળી લઈશ, તમે ચિંતા કરો. માં લગામ હાથમાં લીધી. વાણિયાની દીકરી બાપુ ઊંધડું ન મારી શકે. ઇતિહાસમાં ઉતરો ને, ઘડિયાળમાં ન જોવું પડે ને બગાવું ન આવે, હવાર પડે રામ ભજનમાં જો બેઠા હોય તો. અને સાધુ આમ હાલતો થયો ને, ડેલી આડી કરી. ઈ કે હે બાપુ બેહી જાઓ, બેહી જાઓ, એમ નામ નથી જવાનું, જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. હાથમાં કટાર લીધી, હાડીનો હણકો કાઢી, વાળ છૂટા મૂકીને બાપુ રણચંડી બની હો. તેથી બાપુ બેહી જાઓ, બીજો દીકરો જોઈ છે ને તમારે, બેહી જાઓ. કે જમ્યા વગર નથી જવાનું. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જવા. બેહી જા મારા બાપ, આજ મારું પેટ ફાડીને તને ખવડાવું, તું હજી ક્યાં અમને ઓળખસ? ઈ ભારતના ઇતિહાસ. આમ કટાર કરીને ભગવાન સોટી ગયો, બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાતી છે. બાપુ દીકરીઓ ધારે ને આપણને હતા નહોતા કરી નાખે. એ તો આપણે ધણી થઈ ગયા છીએ, ધણી તો કોક બીજો હશે. બધા કહે છે આ મકાન કે ફલાણા ભાઈનું, આ વાહન કે ફલાણા ભાઈના, આ ગાડીઓ કે ફલાણા ભાઈની. હાવ ખોટું છે. અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. ધણી છે કોક બીજો, થઈ ગયા બીજા. પણ માયુનું સમર્પણ છે, માનો ત્યાગ છે. એટલે કીધું ભલે ને બિચારા રાજી થતા, ઈ ધણી થાય તો એમાં શું ફેર પડે? સમર્પણ કરી દીધું બાપુ દીકરીએ. તમે જો 9 મહિના ઉદરમાં માં રાખે, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન માં કરે, આપણો ઉછેર માં કરે, ખાતા બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે. અને નામ વાય બાપાનું લાગે. લ્યો ખોટું નથી ને કે માનું સમર્પણ છે એટલું બાપનું નથી, આખી દુનિયાને ખબર છે. પણ માએ બાપુ કહી દીધું કે એની વાયના બાપાનું રાખો, માર નથી જોતું. કે કેમ? ઈ કે આ કદાચ દારૂની કોથળી તોડીને ઊંધો પડ્યો હોય, ધૂળીમાં માછું ઘાલીને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, એને વાયના બાપાનું રાખો. ઈ કે આ સમર્પણ છે માનું. અને હારા છે ને, હારા એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં જો ને, માં બધે ઉપર બેઠી, ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રપાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે એ માં છે. ભલા મોઢે બોલું માં, હાથે નાનપણ સાંભળે. એ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. હું તો એમ કહું કે માં જો જીવતી હોય ને, હાંજનું ટાણું હોય ને માં બેઠી હોય ને, કોક દી ખોળામાં માછું નાખી અને માને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી. કોક દી માને પૂછજો તો તમને ખબર પડે કે માની મમતા શું હોઈ શકે. અત્યારની પરજા હારી તમને ન ખબર પડે, તમને ન ખબર પડે, એમ જ કરે. બોલો એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અરે માન બાપે બાપુ દેહના કોથળા કરી નાખ્યા. કોથળા આપણા હાટું, એક દીકરા હાટું મા બાપ તમે જોવો તો ખરા. પાણા એટલા દેવ કરે અને એમાં ભગવાન દીકરો આપે. કેટલો માને બાપને હરખ હોય. અમારો દીકરો મોટો થશે, હારા ઠેકાણે અમે પરણાવશું, એને ભણાવશું ને નોકરી કરશે ને આ કરશે ને આ કરશે. અને ઓલા માતાજી આવે ને તા મા ને બાપ ને બેન આશ્રમ ભેગા કરે. બોલો
એટલે એમાં નકરી દીકરીનો વાંક નથી હોતો, એ તમને કહી દઉં. કારણ કે દીકરી આવે ને પછી આના લખણ જ પછી બહાર આવે. અને નામ આવે વહુનું કે વહુ આવીને વહુએ માવતરને કાઢ્યા. ના, એવું નકરું એવું નથી. આ તો વહુનું નામ આવે ને ઓલા ભાઈ હારે હારા રે, એટલે એ વહુ આવ્યા પછી મા બાપ કોઈને ગમતા જ નથી. આટલું ભણતર વધ્યા પછી આપણા ગયઢા હાવા પણ હતા, પણ કોઈ દી કોઈએ મા બાપને બાપુ આશ્રમમાં મૂકવા ન ગયા. તો હું એમ કહેવા માંગુ છું કે આટલું બધું ભણતર ને આટલું બધું એજ્યુકેટેડ માણસો થઈ ગયા અને મા બાપનો જો હિસાબ ન હોય તો આમાં ભણતરને શું કરવાનું? નકરા ભણતરની જરૂર નથી બાપુ, ગણતરની જરૂર છે. એટલા જ માટે બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને આ મહાપુરુષોએ ભગાડ્યો છે. જલાની ઝૂંપડી આવ્યો ને તેથી અખિલ બ્રહ્માંડના માલિકને એમ કહે છે કે પધારો જય માતા. એટલે આ સરદારજી તો આ તો અમારા જાણે તો અત્યારે મેં તો જોયા. આ સરદારજી હમણાં પાવાગઢ સુધી લઈ ગયા હતા. આ પણ ચારે કેવો કલર કરે એનું કઈ નક્કી જ નહીં. હો ભાઈ, ભાઈડો માણા બળદ મળદ ભાડ્યો છે. એને એકવાર જોરદાર તાલીઓ બતાવી લેવા. મને તો એમ કે આ કોઈ પંજાબમાંથી ખટારો લઈને આવ્યા છે, ભજન સાંભળવા આવ્યા છે. અમને બહુ મજા કરાવી. મારા અનિલભાઈ હતા, ભાઈ હતા, પછી રાજુભાઈ હતા. અમે બહુ, મને કાંઈ અજાણ્યા જેવું લાગ્યું જ નહીં. અમે પાવાગઢ સુધી ગયા, ત્યાંથી પાછા આવ્યા, મારા ઘરે આવ્યા ને મને મૂકીને આવ્યા. મને તો એમ થયું અમે 2 કલાક ભેગા રહીએ એવું લાગ્યું. આખો દિન અડધી રાત સુધી ભેગા હતા. બહુ મજા કરી. એટલે પછી જ મને એમ થયું, મેં કહું નકે પાલીતાણા મેં અજાણ્યું પડે, પણ આ 4-5 ચહેરા જાણીતા હતા ને, મેં કહું હવે પાલીતાણા મેં અજાણ્યું નહીં પડે. નકર તો કોઈ અમારું જાણીતું જ નહોતું. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે ભજન વસ્તુ જ એવી છે બાપુ, ગમે એને ભેળવી દે એનું નામ ભજન કહેવાય. ભજન છે ને, ભજન ગમે એને ભેળવી દે એને ભજન કહેવાય. અને ભજન સમજવા માટે સદગુરુ એટલા માટે જોઈએ. સદગુરુની જરૂર શું કામ પડે? હું તમને એનો એક દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. ફોટામાં જોઈને આપણે મૂર્તિમાન ફોટામાં જોઈને તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો એલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું શું કામ લગાડ્યું છે? લગાડ્યું છે હાથીનું 100% પરફેક્ટ હોય, 100% સાચી વાત છે, હાથીનું જ લગાડ્યું. પણ હું કહેવા એ માગું છું કે ભોળોનાથ હાથીનું કાપીને જો ચોડી શકે તો એલું કાપ્યુંથી ન ચોડી શકે. તમને કેમ લાગે? અને આ સમજવા માટે સદગુરુ જોવે. આ એમ નામ ન સમજાય. આ કોઈ નિહાળમાં ભણાવતું નથી. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ. જો વાત ઉપર ધ્યાન આપજો. અમુક વાતો તમને 5 લાખ ખર્ચીને કલાકાર લાવશો નહીં જડે. પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ. થામતું કોઈ એનો કીધું દરબારના શરણે, ભરવાડના શરણે, કોળીના શરણે, કોઈ એનો કીધું સદગુરુના ચરણે. અને સદગુરુ બાપુ એવા મળે, કચ્છનો બારવટીયો કાળો નાગ કહેવાય ભલામણા. સતી તોરલ મળે. આ કાંઠે બારવટીયો હોય ને હામા કાંઠે બાપુ આ દુનિયામાં સંત બનાવી દે. ઈ સદગુરુ અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય. ગુ છે અંધકાર છે ને રૂ છે પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. એક ગુરુ ને શિષ્ય બે આમ હાલ્યા જતા હતા ને, એમાં ખેતરના શેડે દી આથમવાનો ટાઈમ, અને કે મારે સંધ્યા પૂજા કરવાનો ટાઈમ થઈ ગયો. એના ચેલાને કે બે જા અહીં આસન જમાવીને ભગવાનનું ભજન કરીને પછી આગળ જવાનું. ઓલો ચેલો કે બાપુ આ હાવજની ડણકું સંભળાય છે, આવશે ને તો ખાઈ જાય બે ને, હાલો કે થોડાક આગળ. કે ના, મારા ગુરુનો આદેશ છે, હવે અહીંથી આગળ એક ડગલું ન હલાય. જમાયું, અહીંયા આસન જમાયું બાપુએ. બાપુ જમાવ્યા પછી તો છોકરાને જમાવવું પડે ચેલાને. બે આસન જમાયા. બાપુને તુહી 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 તાર લાગી ગયો. ઓલા ચેલાને ઘડીએ ઘડી આંખ ઉગડી જાય, કંઈક થાય છે જ નહીં ને, કે સિંહ આવશે જ નહીં ને, આવશે જ નહીં ને. અને આવા જડકટા બોલે ને એટલે થાય તે. ઘડીક થયું ને તો આમ હાવજ આવ્યો, અને આવ્યો ને ચેલો ભાગ્યો, ઝાડવા ઉપર ચડી ગયો. સિંહ આવી અને બાપુ ગુરુ મહારાજને પરિક્રમા કરી, આમ બેહી 2 પગ લાંબા કરી, પગે લાગી અને વયો ગયો. અને ચેલો ઉપર બેઠો બેઠો જોવે છે કે હું બેઠો તો મને પગે લાગે, તો બાપુને પગે લાગીને વયો ગયો. ઘડીક થયું ને હેઠો ઉતરીને એ આવીને બેસી ગયો. અને પાછું 2 જણાએ ઘડીક ભજન કર્યું. પછી બાપુ જઈ ગયા, બધું ભેગું કરીને કે હાલો હવે હાલો. એ કે આમાંથી કંઈક લઈ લે. ચેલાને કહે છે એના ગુરુ, આ કમડળ ને જોડી ને ચીપીઓ આમાંથી કંઈક તો લે. એ કે બાપુ ચીપીઓ લાવો.
ચીપિયામાં કઢીમાં આંગળી ભરાવી અને આમાં ચીપિયો ફેરવતો જાય, બાપુ અરે વાતો કરતો જાય કે બાપુ હમણાં બેઠા હતા ને અહીંયા, કે હમણાં હાવદ આવ્યો હતો, બાપુ કે આવ્યો હોય છે, કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવે સડી ગયો, કે સડી ગયો હોય છે. એ કે બાપુ તમને આવીને પગે લાગીને પછી વયો ગયો, બાપુ કે વયો ગયો હોય છે. એમ કરતો જાય ને આમ ચીપિયો ફેરવતો જાય, અને ચીપિયો બોરડીમાં ભરાણો ને બોરડીમાં મધ બેઠેલું, એ મધ બેઠેલું અને એ ચીપિયો ભરાણો ને એમાં મધ ઉડ્યું. હવે શાંતિથી બેઠું હોય ને મધ ઉડે પછી શું થાય? બાપુ બેન સોટ્યું હો ચેલાને ને ગુરુ ને બેને, બે આમ ઠેકડા મારે લાલ સોળ કર્યા. એક ખેતરવા બે ખેતરવા સુધી ગયા, ઓલાને કાંટા કાઢે ને ઓલાને કાંટા કાઢે. પછી ઓલા ચેલાએ ગુરુને કીધું કે બાપુ એક વાત કહું. કે શું? એ કે ઓલો હાવદ આવ્યો તારે તમે હલ્યાય નહીં, અને આવડી માયખું આવી ત્યાં તમે ઠેકડા મારવા માંડ્યા. ગુરુ કે હાવદ આવ્યો ને તારે મારી હારે અખિલ બ્રહ્માંડનો માલિક હતો ને, માયખું આવી તે કપાતર તું છો, મારી હારે ઠેકડા જ મારવા પડે ને. એમ હારા માણા ભેગા બેહો ને તો જ તમારું બાપુ દુનિયામાં નામ થાય. બાકી જેવા તેવા લોખા લફંગા ભેગા બેસો ને દુનિયામાં, આ દુનિયા તમારી ચિઠ્ઠીમાંથી નામ કાઢી નાખશે. જીવન જીવવાની મજા, મને તો એમ થાય કે આ સ્વર્ગ જેવી દુનિયા છે. કોઈ ફાટલા કપડાં પહેર્યા હોય, થીગડાવાળા પહેર્યા હોય, મને દેખાડો તો અરે મારા રામ વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. છોકરા કાજુ બદામની ઓગઠ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. તમે જોવો તો ખરા જીવે એવું આવ્યું. અત્યારે આમ તમે જોવો તો 20 જોડી કપડાં હોય, પણ અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં તમારે ગમે એમ હોય, અમારે તો માથા વ્યાજા એવડા ફાંકાવાળા પહેરે ને પાછા એને બધા હારાવાળા કે. એટલે આવો સમય આવશે તો ખબર નહોતી ને કે અમે હાસવીને રાખત તો અત્યારે અમે તમારા હારે પહેરત, આવા જ અમે પહેરતા હતા. અરે શું ભલામણા સમય આવ્યો છે, સ્વર્ગ જેવી દુનિયા છે મારા રામ, કાંઈ ઘટતું નથી. આમાં જો જીવતાનો આવડે સમજી લેજો કે આંટો થયો છે. એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે, જેટલા મહાપુરુષોના જ આપણે તમે વિચાર કરો કે જે કરવાવાળા ભજન કરી ગયા એના ભજનથી આપણે આ મજા લૂંટીએ છીએ. જેને કર્યું હોય છે એને કઈ મજા લૂંટીએ છીએ, આંકડા તો કાઢો ભલામણા. હે એક કચ્છનો બારવટીયો, આ કાંઠે બારવટીયો સતી તોરલને લઈ અને મધ્ય દરિયામાં ભૂગ્યા, પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડ્યા ઉલળવા, તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો ધ્રુજવા ભલામણા. તોરલ હમણાં બુડી જાણ, હોડી બુડીને મરી જાઉં ત્યારે તોરલ કહે છે જાડેજા હું તમારી હારે શું ગભરાવમાં, અલગ ધણી હમણાં ફુગાડી દે છે. કેટલો બાપુ એની પાસે ભજનનો પાવર હશે. એક કાન બે કટકા કરતો હોય, લોહીના ફુવારા ઉડે, ઈ માણા રોવા મંડે, મોત તો બાપુ અઘરું છે. તમને અને મને જીવન મળ્યું છે. આ મને અહીંયા અમે પાવાગઢ ગયા, બાપુ વાત કરતા હતા ઈ કે ડુંગરની ફરતા 65,000 થી વધુ માણસોને બાપુ રોજી રોટી મળે છે. ધન્યવાદ કહેવાય ને. મને એમ થાય એક વ્યક્તિ બાપુ જો આટલું કરી શકે તો આપણે બાપુ એક આપણા ઘર પાસે બે કોઈક માગણ આવે, કોઈ અભ્યાગત આવે ને બે ને તો આપણે રોટલો દઈએ કે ન દઈએ કે, હે બે પારેવાને બે મુઠ્ઠી દાણા તો નાખીએ કે ન નાખીએ કે. 65,000 થી વધુ એટલા કુટુંબ પરિવાર, પછી જે નાનો મોટો ધંધો કરતા હોય, પણ બધાની બાપુ જો આ રોજી રોટી હાલતી હોય તો આદિનાથ બાપાની કૃપા કેવડી કહેવાય. તમે જોવો તો ખરા. એક પૂર્વ જન્મની વાત કરી હતી કે એક બળદને મોઢે કપડું બંધાવી અને એક ખાલી 4 ઘડી એમને રખાયું, અને એટલા માટે બાપુ આવતા જન્મમાં એમને 400 ઉપવાસ બાપુ કરવા પડ્યા. તમે વિચાર કરજો, આદિનાથ બાપાનો પ્રસંગ. એક બળદને એ કપડું બંધાવે મોઢે પૂર્વ જન્મમાં, અને એની માટે 400 ઉપવાસ કરવા પડે બાપુ આદિનાથ બાપુને. તમે વિચાર કરજો આ કઈ ભક્તિ, કેવું જતન છે, આ કેવું પાવર છે. ભજન બાપુ છે ને પીડા થયા વગેરે હુજે જ નહીં. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. ભજનનું છે ને ગુમડા જેવું છે. ગુમડાને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી. આ ભજનનું એવું ઊંધું હાલે છે, એટલે નથી બેહતું મગજ. મેં હમણાં કીધું એમ, હું એક ધોકાપંથી માણા, આપણે કોઈને સીતારામ ન કર્યા હોય, મંદિરે ન ગયા હોય, અને બાબુ આજ મારે એટલા બધા મારે પ્રોગ્રામ આવે આ સંતોની કૃપાથી.
કે હું ખોટું બોલું ને તો ઘરે રહી શકું ને ઘરે નથી રહેવા દેતું. એટલા પ્રોગ્રામ. અમે રસ્તામાં મારી અરે બધા હતા, પૂછો મારે સાંજ સુધીમાં 60 થી 70 ફોન આવે, અમારે પ્રોગ્રામ કરવો છે, અમારે પ્રોગ્રામ કરવો છે. અને પાછું હું કહું એ મને બજેટ આપે છે. ને મને એમ થાય કે મારા દીકરો આ બધું મને હજી નક્કી નથી થતું કે મારું કેમ હાલે છે. ને કે મેં જે ધંધા કર્યા છે ને એ મને ખબર છે. ધોકા સિવાય કર્યું નથી કાંઈ. મને એમ થાય કે આ કેવી રીતે ધોકા મારે જો ભક્તિ મળતી હોય તો મને બીજાને તો આપણે ન કહેવાય કે તમે ધોકા ચાલુ કરો એમ. પણ કહેવાનો મારો અર્થ કે આપણે કોઈ દી સારું કામ ન કર્યું ને આપણો મેળ કેવી રીતે પડી ગયો. પણ એક મેં તારણ કાઢ્યું, મેં કીધું એમ કે મેં મારા મા બાપની સેવા કરી, બાકી આપણે કાંઈ કર્યું જ નથી. મેં તમે જે માનતા હોય, મેં શ્રાવણ મહિનો આવે ને ભોળાનાથની લિંગ ઉપર મેં કોઈ દી બાપુ પાણીએ ચડાવ્યું નથી. તમે જે માનતા હોય ને કે માણા તો તમે જોવો તો દૂધ ને બીલી ને આ ને તે બધું ચડાવતા હોય ને માને ભલે હું પગે લાગુ જાઉં મંદિરે જાઉં હવે હો, પહેલાં તો હું અહીંયા નહોતો જતો, પણ મેં કોઈ દી કાંઈ ચડાવ્યું નથી શિવલિંગમાં. મને એમ થાય કે એને આપણે શું જરૂર હતી, એ આખી દુનિયાને ખવડાવે, આપણે હું એને ખવડાવવાના. ભલે જે ચડાવતા હોય ભલે ચડાવતા, મને કાંઈ વાંધો નથી. મને તો એમ થાય જીવતા જ તમે જુઓ મંદિરમાં જુઓ તો અણકોટ અહીંથી ઓલું ગેટ રહ્યો ને એટલો એટલો પૂર્યો હોય. પણ હું તો એમ કહું કે એ અણકોટમાંથી ભગવાન જેથી જલેબીનું ખૂંસડું ઉપાડે અને પછી જો કોઈ અણકોટ પૂરે મને કહેજો. આ નથી ખાતો એટલે ઢગલા કરે છે, આ ઝૂંપડામાં ખાવું ખાવું કરે છે, અહીંયા કોઈ દેતું નથી. ભગવાનને આપણે ખવડાવી. તમારું મારું બાપુ કીડીથી માંડીને હાથી સુધી 1000 હાથ વાળો આખી દુનિયાનું પૂરું કરે. તમે હું શું એને ખવડાવવાના હતા ને શું દેવાના હતા? તમારી અને મારી હસ્તી શું હતી? તમારું અને મારું આ દુનિયામાં આવ્યા તેથી હતું શું? તમે જોવો તો ખરા. એક આપણે આ દુનિયામાં આવ્યા ન હોય ને ત્યાં માએ બધી તૈયારી કરી રાખી હોય. ઘોડિયા ને ખોયા ને ગોદડા ને બધું માએ તૈયાર કરી રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે. બધી માએ તૈયારી કરી રાખી હોય. અને 60 80 100 વર્ષ જીવો ને પછી છેલ્લે જવાનું હોય ને તે દી બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને ગોઠવનારા હોય ને દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે એટલી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે બધા ઠેકડા એવા મારે છે મેં કર્યું મેં કર્યું મેં કર્યું. તો જાવતા લેતા જજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં મારા રામ, હળવા ફૂલ થઈને મોજ કરો દુનિયામાં. મને તો એમ થાય જીવે એવું મળ્યું છે. દિલ્હીનો સિકંદર આમ બજારમાં નીકળ્યો ને 500 ઘોડાનો રસાલો લઈ અને દિલ્હીનો સિકંદર આમ બજારમાં નીકળ્યો અને ફૂટપાથ ઉપર એક નજર ગઈ. એક ધોતડી પહેરીને પાણાનું ઓશીકું કરીને એક ફકીર હૂતો હતો. એ ફકીર હૂતો હતો, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બાપુ ફકીર હૂતેલો. અને સિકંદરની નજર અહીંયા ગઈ ને રસાલો ઉભો રખાયો કે મારે ઓલા સિકંદર પાસે જવું છે. ઉભા રહ્યો. સિકંદર અહીંયા ફકીર પાસે જઈને કહે છે ફકીર પાસે જવું છે. કે ફકીર પાસે જઈને કીધું એ ફકીર તને મોજ આવે માગ, આજે હું તારી મોજ ઉપર આફરીને થઈ ગયો. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. ફકીરને પરસ્યો વળી ગયો. હું દિલ્હીનો સિકંદર આજે દિલ્હીનું રાજ માગે ને તો લખી દઉં, પણ ભાઈડો કે કાંઈ નથી જોતું. એ કે પણ હું દિલ્હીનો સિકંદર છું, કાંઈક માગ. એ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? એ સિકંદરને વાઈટો હોય તો લોહી ન નીકળે. અરે તારી ભલે થાય તારી. આને પૂરા પહેરવા લુગડા નથી, મારી પાસે આટલું છે તો મને હક નથી, આની પાસે કંઈ નથી તો બિંદાસ ઉતો છે, તોય કે કાંઈ જોતું નથી. તમે વિચાર કરજો આની મોજ કેવી છે. બોલો સિકંદર કે પણ ભલામણા કંઈક તો માગ, મારી મોજ મારી જાય છે. તો કે થોડાક આમ આઘા ઉભા રહ્યો, હુરતનો તડકો મારી માથે આવે ને તો મને થોડીક ટાઈટ વાય છે. થોડાક આમ એક બાજુ ઉભા રહ્યો. અરે મારા રામ પરસ્યો વળી ગયો હોય ને. અને પછી સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં અને ખુદાના દરબારમાં જઈને કહું કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે. તેથી ફકીરે કીધું કે તમે આ દુનિયા છોડીને કેદી જાઓ ને કેદી મરો ને ખુદાને હેરાન કરવા, એના કરતાં આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું સાંભળેથી
રાવણ શું લઈ ગયો ને કંસ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે જો તો ઘરા દુનિયા ભલામણા ઊંધા માર્ગે હાલી જાય, ખોટું જ હાલે. તમે ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાડ્યું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી છે, ખપે તો મને કહેજો. અને દારૂ ઓલા બાવળિયામાં વેસે તોય ખપી જાય. બોલો તમારે ત્યાં ગમે એમ હોય, અહીંયા અમારે પીપડા ખાલી થાય. બોલો 2 કિલો ઘી નથી ખપતું ને ઓલા પીપડા ખૂટી રહે પીપડા. તો આપણને એમ થાય સારું ખોટું જ હાલે. બદામ છે ને 900 રૂપિયાની કિલો છે, અને ઓલે તમાકુ રહી ને 3000ની કિલો છે. તોય તમાકુ ઉપડે એટલી બદામ નથી ઉપડતી. આ તમારા મારા ઘરનું ગણિત. અને તમાકુ જેટલો શરીરને ફાયદો કરે અને બદામ કેટલો શરીરને ફાયદો કરે એ બધાને ખબર છે. પણ ખોટા હારે જ પ્રેમ છે, સાચી વસ્તુને પ્રેમ કરવો જ નથી. પ્રેમ છે ને એ જ પરમેશ્વર છે. જો સાચી વસ્તુનો પ્રેમ થાય તોની વાત છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. આપણી પેઢીઓની પેઢીઓ વહી જાય, કંઈ લાવી નથી ને કંઈ લઈ નથી ગઈ. આપણે કંઈ નથી લાવ્યા ને કંઈ નથી. ઓલા કોરોનામાં તમે જુઓ તો એક અમારે અહીંયા એક બનાવ બનેલો. એક ભાઈ આમ તમાકુ છોડતા, બીડીયું તમાકુ કાંઈ મળતું નહોતું. તમાકુ છોડતા હતા ને તો ઓલા ભાઈને નાડ્યું મંડી તૂટવા. ઓલો તમાકુ છોડે છે, એની પાસે જઈને 2 દાણા આપે તો ત્યાં જઈને કે 1-2 દાણા દે ને ભલા મને 4-5 દીથી મને તમાકુ નથી મળી. ઓલો કે ના તમાકુ નહીં આપું. ઓલે શરીરનો ખોદો મારી દીધો. બાપુ મર્ડર કરી નાખ. હવે એ તો માલપા જશે ને, હવે આ માલપા રહ્યા તમાકુ છોડતા છે ને. આટલી જ વાર છે બાપુ જિંદગી બગાડતા, આટલી જ વાર લાગે. એ અંદર છે એ બધા આપણા ભાઈઓ જ છે ને. ગમે બનાવથી બાપુ માલપા હશે, એને કોઈ શોખ નહીં હોય ભાઈઓનો, કુટુંબનો, વ્યવહારનો, તહેવારનો કાંઈ શોખ નહીં હોય. પણ જો બાપુ કાળને તમે મારી શકો ને તો જ આ દુનિયામાં તમે જીતી શકો. નકર આખી જિંદગી તમારી મારી બરબાદ થઈ જાય. લખવું હોય તો લખી લેજો. તમે જેટલું જાતું કરો. આ રામાયણ છે ને, રામાયણ અને મહાભારત 2 મહાપુરુષો એટલા માટે બનાવ્યા છે કે રામાયણે તમને માર્ગ બતાવે છે અને મહાભારત એ માર્ગ બતાવે છે. કેવા ભાઈઓ હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, આ જોવું હોય તો કે રામાયણમાં જોવો. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. આ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને આવડી આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ તો દો, અમને શું ખાવું. દુર્યોધન કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એટલે હું કાઢ્યું, બધા બાજ્યા. આખી દુનિયાને ખબર છે ને 18 દી સુધી મથ્યા બધા. ખોડદો કાઢી નાખ્યો, કાંઈ વધ્યું. અને રામાયણ તમે જો, અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને, લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, રામાયણ છે ને નોખી નોખી માયુના છોકરા. અને અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. મારા રામ અત્યારે જોઈ તારી એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. તમે જોવો તો ખરા, તો આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં ગઈ. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ તો એ શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય તો ભલે જાય, પણ મને 12 કઠા હતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. આ સમયની બલિહારી છે. સમયને બાપુ થોડીક જ વાર લાગે. તમારા કાળને રોકવા માટે 1-2 જ મિનિટની જરૂર છે. 2 જ મિનિટ જો તમારા કાળ ઉપર વજન રાખો તો બાપુ મોટું વિકન માથેથી વીયું જાય. પણ હું આમ કરી નાખું, હું આમ કરી, જેટલા બાયું સડાવે બધાય માલપા હિલોળા મારે છે. કાંઈ છે નહીં રામ. જેટલું થાય એટલું જાતું કરો, કાંઈ ન ઘટે, આપણી ગેરંટી. અને મારીને કોઈ દી લઈ લ્યો એ તમારું કોઈ દી કાંઈ વધે નહીં, એ ગેરંટી. આખી દુનિયા બાપુ તાળું માર્યું છે, બધે એમ નામ પડ્યું છે, બધું લઈ લઈને ઘર ભેગું ન કરી દે માણા. એમ નથી. નીતિ હોય તો તમારું મારું ટકે, બાકી ન ટકે નારાયણ.
એટલે જ તમને ને મને મહાપુરુષો કહે છે. જેટલા જેટલા મહાપુરુષોની વાણી છે ને બાપુ, એ તમને ને મને કંઈક સંકેત કરે છે કે આ માર્ગે હાલો, નકર પતશે નહીં. એટલે કહે છે મહાપુરુષો કહે છે આ કર્મની વાત છે ને, કર્મની તમને સમજાતું હોય ભલે, મને કઈ સમજાતું નથી આમાં, પણ આ તો હવે હું તમને આનંદ કરાવું. આ કર્મ બધા કહે છે કે સારું કરો તો એનું ફળ સારું મળે, ખરાબ કરો તો ખરાબ મળે. તો હું એમ કહું છું કે આ ભક્તિ કરે એ દુઃખી છે ને બૂસ મારે એ સુખી છે. લ્યો, તો આપણે શું સમજવું? ખોટું કરવું એવું મારો દાવો નથી. તમે જો આપણે રામ 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 કરી છે ને, સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. લ્યો, શું કરમ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અત્યારે મોઢું ન કરી કે દીકરીનો શું ગુનો હતો, શું એનું કરમ? અરે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, ને ખબર ન હોય ભીલે બાણ માર્યું કૃષ્ણ પરમાત્મા, એનું શું કરમ? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે, એનું શું કરમ હશે? અરે આ તો બધું મગજમારી વાળું છે. આ અમે ગાય છે ને કઈ અમારો મેળ પડી જાય એવું કઈ છે નહીં. તો મેળ આવી જાય ને નો આવે. કરમ ની બાબુ, આ ભાવ ની બધા કે ભાવ ને ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ ને જવાના ગમી આવે. તમે બધા આટલા બધા બેઠો આવ્યા છો ચાથી? મને કોક ને ખબર હોય તો હું શું વાત કરો તો ચાથી આવ્યા? બધું આમ જ હાલે છે. ઓલા ભાવમાં આમ ને ઓલા કાંઈ ભાવ ભાવ ને આ મળ્યો એ સુધારી લો, કાલ ની ખબર નથી ને ભાવ ની શું ખોડવી હોય ભલા મને. આ ભાવ મોળો છે, આ ભાવમાં શું ઘટે છે? હું મોજ કરે એવો ભાવ છે ભલામણા, કાલ ની ખબર નથી ને ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ ને ટૂંકું પતાવો ને લાંબુ લાંબુ ચિતરી શું કામ છે? ભજનમાં તે ભજન કરવાનું કે ને કોઈ, હું તો ઘણી જગ્યાએ સાંભળું કંઈક એવો સત્સંગ બત્સંગનો કંઈક પ્રોગ્રામ હોય, સાધુ સંતો ભેગા થયા હોય ને, એટલે હું આમ જોડામ બેવું વાય સાંડમાનો, એમ થાય કે આવડા શું વાતું કરે. આમ આગળ નહીં બેવાનું, આમ વાય વાય અને શાંતિથી વાય જ બે, કોઈ નો કે આખો જાય. એમ કે ભજન કરો, રાતે 12 વાગે જાગો, નાવ ચોખ્ખા ઘીનો દીવો કરો, આમ મોઢું રાખો, આખો દી નાકા વાળ્યા હોય, રાતે 12 વાગે જાગી શકે? તમારી ઘોડે આ નકરી પથારીઓ કરીને હુતા છે આવડા. ભજન બાબુ ગમે તારે થાય, ગમે એટલા વાગ્યે થાય, નાવ નહીં તોય હાલે, ઘીનો દીવો ન કરો તોય હાલે, અગરબત્તી ન કરો તોય હાલે. તમારો શ્વાસ છે ને, સ્વર છે ને, એની અરે બાબુ સ્વર ને શબ્દનું મિલન કરવાનું છે. ભજન તમારું ચાલુ જ છે, બાકી અહીંયા સુરતા લગાડવાની છે, કાંઈ નથી કરવાનું. મારા રામ, આ બધા ઊંધા કાન પકડાવે રિયા. ભજન બાબુ ચાલુ જ છે. એટલે સવારે મેં કીધું, સુરતા કોઈ સુકડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદ્રીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. ઈ ભજન, ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જીવનમાં ઉતરે ને તો જીરવવું બધા કરતા અઘરું છે. ભજન એવી વાત નથી. પહેલી વાત તો એ કે આ બોલ્યા જેવી વાત જ નથી. લ્યો, તમને શું કેવું મારે? બોલાય એવું જ નથી. આ બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય, એવું છે જ નહીં. આ તો મનોરંજન છે, આને ભજન ન કહેવાય મારી દ્રષ્ટિએ. હો, તમને જે લાગતું હોય તમે જે કરતા હોય કરજો, પણ મને આવું સમજાય કે આ તો રાગડા તાણીને ઉજાગરા કરીને શું આમાં હું વળે. હું ભજન છે ને બાપુ ગુપ્ત છે, તમારું ચાલુ છે. અહીંયા તમારે બાપુ આ હોઠ હલે ને, કાને સંભળાય ને, આંખે દેખાય ને, ત્યાં સુધી બાપુ ભજન નથી મારી દ્રષ્ટિએ. પછી તમને જે લાગતું હોય, આ બધું પૂરું થઈ જાય ને, દેહની દશા તમારી મટી જાય, તમે ક્યાં બેઠા છો એની તમને ખબર ન રહે, કેટલી વારના તમે બેઠા છો ને કેટલા વાગ્યા એ તમને ખબર ન રહે. આ દેહની દશા મટે ત્યાં બાપુ એમ સમજો કે તમે યારું ભજન ચાલુ થયું છે. ભજન ભજન નથી સમજાય એવી વાત જ નથી રામ. મેં તો કાંઈક બાવાના ચીપિયા ખાધા છે રામ, ત્યાં અહીંયા સુધી આવ્યો છું. ભજન એવી નાની એવી વાત, અને હું કાંઈ મને વેરાગ લાગી ગયો ને મને કાંઈ સમજાઈ ગયું એવી કોઈ વાતે નથી.
હું તો હજી પહેલા પગથિયે છું, હજી આપણો કંઈ વારોય નથી આવ્યો અને આપણે કાંઈ જોતુંય નથી, પણ હું નો સાચવી શકું એટલું મને આપ્યું છે સંતોએ. કહેવાનો મારો મિનિંગ તમારી વેદના હોવી જોઈએ, તમારી પીડા હોવી જોઈએ. પીડા વગર ન મળે. આ સંતોના ભજન છે ને, એ સંતોની પીડા છે, વેદના છે કે આમ કરો ને કે મરી જાશો. પછી છેલ્લે ખાટલાની પથારીઓમાં પડ્યા હોય, અમુક અમુક જોઈએ તો આપણે એમ થાય ને કે આમનો છેદી શેડો ફાટશે. ભૂંડી હાલતે જીવતા હોય, એનું જીવન જ નથી મારા રામ. કાંઈક ઈશ્વર ભજન કર્યું હોય, કાંઈક કોઈક ભૂખ્યાને રોટલો દીધો હોય, કોઈક પંખીને ઝાર દીધી હોય, કોઈ કૂતરાને બટકો રોટલો દીધો હોય, તો એ આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. એક વખત બાપુ ચાલુ કરી દો, કોઈ દી ખવડાવે ખૂટ્યું એવા દાખલા નથી. આ હજારો માણાને સાધુ સંતો ખવડાવે છે, કોઈ દી ખૂટ્યું એવો દાખલો છે? હુવાની તૈયારી કરે ને ત્યાં 2 બસો આવે, બોલો, તોય કોઈ ન કીધું કે અમને ખાવા ન મળ્યું. આ કેવું ભજન છે? આપણી તાકાત જ નથી રામ. પણ આપણી આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે ને, એ તો બાપુ કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવ ત્યાં હોરઠ રતનની ખાણ છે. મારા રામ, આ મહાપુરુષો જ્યાં પાક્યા છે ને, જ્યાં જતી સતીના જન્મ થયા છે, એવા મહાપુરુષો આદિનાથ ભગવાન જેવો જ્યાં પેદા થાય અને ઈ ધરતીમાં જે રખડ્યો હોય, ઈ ધરતીમાં તમારો મારો આ જન્મ થયો હોય, આથી બીજી કઈ કમાણી તમારે જોવે છે? હું તો ખટારો લઈને રખડ્યો ને બાપુ, બહાર જઈને બહાર પૈસા લઈને હાસું ખાવા નથી દેતા. અહીંયા આપણા બાવા મફત ખાવા દે, પૈસા લઈને નથી દેતા બાપુ. હું બધા રાજ્ય રખડી આવ્યો, MP ને UP ને રાજસ્થાન ને હરિયાણા ને દિલ્હી ને કલકત્તા મદ્રાસ બધે રખડી આવ્યો. મને આખું હોય ને એમ બહુ ગમતું હતું, જેમ આખું હોય એમ બહુ ગમતું હતું. અને મેં જોયું આપણા જેવી દુનિયા મારા રામ ક્યાં. તમે વિચાર તો કરો, એક રામદેવજી બાપા જન્મે ક્યાં, ભયો ક્યાં આવ્યો? કૃષ્ણ પરમાત્મા જન્મ્યા ક્યાં, ભયા ક્યાં આવ્યા? મીરા જન્મી ક્યાં, વહી ક્યાં આવી? તો નથી લાગતું કે આપણી આ ધરતીમાં કંઈક પાવર તો છે ભલામણા? હવે આમાં જો આપણને જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું? આથી બીજી દુનિયા હોય ક્યાં ભલામણા? હે, આપણો ગિરનાર તમે જુઓ, આ શેત્રુંજય જુઓ, તમે જુઓ તો ખરા ભલામણા. એવા સંતોના બહેણા, 33 કરોડ દેવના જ્યાં બહેણા હોય. હવે આમાં આપણે બીજું જોવે શું? અમને બાપુ કહેતા હતા 65,000 કુટુંબથી વધારે જેની રોજી રોટી હાલે છે. કેવી રીતે હાલે છે? આજ મહાપુરુષોનું ભજન છે ભલામણા. તમને મને સમજાય છે નહીં, અને આ સમજાઈ જાય ને તો આપણું કામ થઈ જાય. બસ વાત આટલી છે. અમે દરબારું ભજન ગાઈ લો, તમને કેમ લાગે દરબારું ભજન ગાય? અમને નક્કી થઈ ગયું, તમને નથી થતું હજી? કરવા જેવું આ છે. બાકી તો બધા કહે ને મન મનાવવાની વાત. હમણાં ઓલા કુંભનો મેળો આપણે થયો ને, ઉપરા ઉપર ખૂંદી નાખેલો, કેટલા આવી ગયા. પાછા કે ગંગાજીમાં નહીં લે એટલે પાપ બળી જાય. તો ગંગાજીના કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. એવું કાંઈ છે નહીં. તમે માનો તો તમારા ઘરે ગંગા છે, ભલે જાઓ આંટો મારો, મોજ કરો, ફરો, એની ના નથી. બાકી અહીંયા જઈને નાવ તો જ તમારા પાપ બળે, એ વ્યામમાં ન રહેતા મારા અંદાજ મુજબ. હો, પછી જાઓ ને અહીંયા કદાચ તમારા ધોઈ નાખતી હોય મને કાંઈ વાંધો નથી, પણ એવું કાંઈ છે નહીં. મા બાપના આશીર્વાદ લ્યો ને એટલે ગંગાને કાંઠે જવાની જરૂર નહીં પડે. મા બાપ જ છે ને, એ જ બાપુ આખી દુનિયા છે, સમજી લેજો. મા બાપને તમે, હું તો એમ કહું, આ બહેનું હોય ને તો બહેનું નહીં કહું કે તમારા લગ્ન થઈ ગયા પછી તમારા સાસુ સસરા છે ને, એ જ તમારા માતા પિતા છે, એની સેવા કરજો. સારા સંતાન જોતા હોય, સારો વ્યવહાર આંકવો હોય, કંઈક સુખી થવું હોય, એ સાસુ સસરાને બાપુ પાણીના લોટાની જરૂર હોય તો આપજો, બાવડું પકડવાની જરૂર હોય ને તો આપજો. અને એના આશીર્વાદ બાપુ તમારા આપને ટેકો દેવા સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. રામ, તમારે હારા સંતાન જોતા હોય ને, એ સેવા કરવી પડે વૃદ્ધોની. બાકી ભગવાન હારો દીકરો દેજે, હારો દેજે, એની પાસે શું દુકાન છે તમને હારા દઈ દે? એની માટે તો કંઈક વાપવું પડે ભલામણ, એમ નામ ન દે. મા બાપની બાપુ વૃદ્ધ મા બાપ હોય કે સાસુ સસરા હોય. અમે તો એક જગ્યાએ બેઠા હતા ને, તો એક સાધુનો મેળાવડો હતો, એમાં મને બોલાવ્યો હતો. તો એક સાધુ મને કે અમે બધા આવું કહીએ છીએ, તમે કલાકારો બધા કહો છો, પણ કે આ કોઈને અસર કેમ નથી થતી, કે આ મા બાપની સેવા કરવું કેમ નથી ગમતી?
મેં કહ્યું બાપુ મને એક રસ્તો શું છે, પણ મેં કહ્યું મારું માને નહીં કોઈ. તો મને કે શું? મેં કીધું બેનુંને છે ને, બેનુંને મમ્મી પપ્પા ગમે છે ને સાસુ સસરા નથી ગમતા, અને ભાઈને સાસુ સસરા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કહ્યું આ બેનું જે સાસરે જાય છે ને, એ ભાઈઓ જો સાસરે વ્યા જાય ને તો તરત સમાધાન થઈ જાય. કોઈ બાપુ આશ્રમમાં મૂકવા ન જવું પડે. બાપુએ કાન પકડ્યો હોય કે દરબાર તમારી વાત વિચારવા જેવી છે, પણ મેં કહ્યું આ કરે નહીં કોઈ, કારણ કે આ તો પેટી તે હાલ્યું આવે. પણ જો આ શરૂઆત કરો ને તો આ વૃદ્ધાશ્રમ બધા ખાલી થઈ જાય. બોલો, કારણ કે ભાઈને તો હાવ હારા ગમે જ છે, બેનું ને મમ્મી પપ્પા ગમે છે. એટલે અહીંયા ભાઈ વ્યા જાય એટલે એને સાસુ સસરા મળી જાય, બેનને તો મમ્મી પપ્પા અહીંયા હોય જ. મારી વાત ખોટી લાગે તમને? આ કાં તો આ કરવું પડે ને કાં તો પછી આપણા ઘરે હોય એની સેવા કરવી પડે, તો આ શંકાનું સમાધાન થાય. નકર આપણે વ્રત થવાના છીએ, એક વાત લખી લેજો. આપણા મા બાપને આપણે સેવા નહીં કરીએ ને, આપણી પેટે આપણી પ્રજા આપણી સેવા નહીં કરે, પછી રોદડા રોયે મેળ નહીં પડે. તેથી આપણે જેવું મા બાપ વાંહે કર્યું છે ને એવી જ આપણી પ્રજા આ બધી કોમ્પ્યુટરમાં હાલી આવે, વાહે વાહે તૈયાર થઈ વ્યાજ છે ચૂકવી દેશે આપણને. એ કાંઈ પાણીનો લોટો નથી પાવાની. અને એમાં મોબાઈલ રહ્યો ને, મોબાઈલ એ તો આ મારા બાપા છે એમ નથી કહેવાના. 10 વર્ષ આવવા દો, છોકરો એમ નથી કહેવાનો કે આ મારા બાપા છે. આ મોબાઈલ તો પથારી ફેરવી નાખો, કહેવાનો મારો અર્થ એ છે. એટલા જ માટે એક સવારામ બાપાના ભજનની 2 કડી ગઈ ને પછી મારી વાણીને વિરામ આપું. તમારે બધાને થાક્યા હશો, તમને જ્યાં સુધી મોજ આવશે ત્યાં. હજી મારે 1-2 કલાકાર છે મારી યારે, હસમુખભાઈ ચાવડા મારી ત્યાંથી આવ્યા છે, સારી સંતવાણી કરે છે. તમને જ્યાં સુધી મોજ આવશે ત્યાં સુધી અમારે હિલોળા જ કરવાના છે. રોજે રોજ અમારે તો કોઈ ઘરે રહેતા જ નથી, કારણ કે અમે ચેક બહાર જઈએ ને તો અમુક અમુકના ભાવિક માણસો ભેગા થાય. અમે તો અમને જમાડવા લઈ ગયા ને તો અહીંયા એક બેન ને એક ભાઈ હતા, પતિ પત્ની હતા. એ મને મળવા આવ્યા. મને કે અનુપ છે ને તમારું નામ? મેં કીધું હા. અરે કે બાપુ તમારા વિડીયા બહુ છે. મેં કીધું મારો બાપ છે ને, આ મારી મોર તો આ મારો બાપ પડી ગયો. મેં આને ઓળખાણ કરાવી દીધી. આ જ્યાં જઈ કહેવાનો મારો મિનિંગ કે સારી વસ્તુની દુનિયા ખોજ કરે છે, સારી વસ્તુ બાપુ વેચતું નથી કોઈ. અમે ઘણી જગ્યાએ જઈએ ને તો ઘણા એમ કે અરે બાપુ હાલો હાલો અમારે ઘરે પગલાં પાડવા હાલો. હું એમ કહું ભાઈ અમારા પગલાં શું હોય, સાધુ સંતોના પગલાં? એ કે નાના બાપુ અરે તમે કેવું બોલો, અમે તમારા વિડીયા જોઈ છે ને આમ છે ને તેમ છે ને, હાલો હાલો અમારે ઘરે. આપણે હાલો રાજી થાય, એમના ઘરે જાય, ચા પાણી પી નીકળી જાય. ઘરે જાય ને અમારા બૈરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલાં પડશે. આપણને એમ થાય કે ઓલા પગલાં પાડવા મથે છે, આ કણે પગલાં મફત પાડવી તો ના પાડે છે. આમાં સમજવું શું? પણ ખરેખર છે ને આ વસ્તુ કેવી છે, બેને આપણે સ્વીકારી લેવાના. એની રીતે સાચા છે અને આ એની રીતે સાચા છે, પછી વિખવાદ ન કરાય. એ બે સાચા છે, કારણ કે આ ઘડીએ ઘડીએ પોતા મારવા નવરા ન હોય અને આવડા કાંઈ બીજી વખત આપણને કહેવાનું નથી કે હાલો પગલાં પાડવા છે. એટલે સ્વીકારી લેવાય બેને. આખી દુનિયામાં બાબુ બધા સારા નથી. હું તો એમ કહું દારૂ વાળો જુગાર વાળો કોઈક હોય ને એમાંથી કંઈક આપણને જાણવા મળે. આપણે પીવાય નહીં, આપણે એના રવાડે ચડાય નહીં, પણ એની પાસે તમે બેહો ને એના કુટુંબની બાપુ કાંઈ પણ ડિટેલ જાણવી ને પીધેલો માણસ હોય ને આખે આખો ચોપડો તમને વાંચીને દેખાડી દે. હા, એમાંથી કંઈક આપણને જાણવા મળે. આપણે પીવો એવી વાત નથી, પણ કહેવાનો મારો મિનિંગ એ છે જરૂર આખી દુનિયામાં બધાયની છે અને બધા હારા હોય તો ખરાબનો બાપુ હિસાબ કેવી રીતે થાય? હારા ને મોરા બધું હોય જ. તેને બાપુ બેઠો બેઠો છે ને બધું તરાજુ લઈને જ બેઠો છે. કોણ શું કરે છે ને એ બધી ખબર છે. હું તો એમ કહું છું કે ગરીબ માણસ હોય ને, ઝૂંપડામાં રહેતા હોય, આખી દુનિયામાં ભીખ માગીને ખાતા હોય, એને પાછું મારો નાશ ક્યાંક અપાવે ને તો મારા બાપ એવી જગ્યાએ કંઈક 2 કિલો લોટ કે કિલો તેલ. જોકે મને અનિલભાઈ કીધું હતું કે એમની જે સેવા ભાવી છે ફરતા ગામના જે સેવા, ખરેખર ધન્યવાદ છે અને જરૂર આની જ છે. મારા કોઈ દી બાપુ તમારી પેઢીમાં કોઈ દી ખોટ જ ન આવે, આપણી ગેરંટી. કારણ કે તમારે અને મારે એક મા બાપની સંપત્તિથી તમને મને ખબર છે કે ભૂખ શું એ આપણને ખબર નથી, પૈસા કેમ આવે આપણને ખબર નથી. આપણે બાપુ પૈસા બાપની સંપત્તિમાં ગલોટિયા ખાધા છે, પણ જે ભીખ માગીને ખાય છે ને, જેને ધરતીને પાથરે છે ને આકાશને ઓઢે છે ને, એને બાપુ ભીખ માગવી ગમે નહીં, પણ પેટ ભીખ મગાવતું હોય છે. એવા કોઈક ગરીબ માણસો હોય ને એની પર બાપુ કોઈક દીક લક્ષ્ય રાખજો. તમે કાજુ બદામ ખાધા હશે પણ એ લુગડા વગરના છોકરા રમતા હોય ને ઝૂંપડામાં,
એને બાપુ પાર્લે કેવું આવે એ ખબર નથી. કોક દીક એવા છોકરાને પાર્લેનું પડીકું આપો ને અને એ ખાઈને પછી એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને એ ખટારાને ઠાઠામ ગરી ગયા હોય ને તોય મારો નાથ ન મારી કે બાપુ જરૂર તો આની છે. બાકી પૈસા વાળાને તો આખી દુનિયા સલામું મારે. હું તો એમ કહું પૈસા વાળાની જરૂર જ નથી. અને જેને જેને તમે જુઓ ને આપણે જેને મોટા કર્યા છે ને ઈવડે આપણે અહીંયા મળવા જાય ને કે એ તો આરામમાં છે. એટલે તું આવડો મોટો થઈ ગયો છો. કોઈ બી હોય, હું XYZ ની વાત કરું, જનરલ વાત કરું છું. આ દાખલા તરીકે હું કલાકાર નથી પણ મારું નામ કલાકારમાં આવ્યું હોય, આટલા જણા મને સાંભળે અને તમે કોઈક દી ક્યાં આવો અને પછી એમ કહો કે અનોપસિંહ મળવું છે અને મારા છોકરા કે મારું બૈરું એમ કે તો અત્યારે હું થશે નહીં જાગે. અરે તો આ કલાકારીને દિવાળી મૂકી દેવાય ભલા મને. આ દુનિયામાં શું જીવો હતો ને મરો હતો. એક દુનિયા જો તમને મોટા બનાવતી હોય, દુનિયા તમને ઓળખતી હોય અને એ દુનિયા જો તમારે અહીંયા સુધી લાંબી થાય અને તમે એને જો મોઢું ન દેખાડી શકો તો તમારે મરી જવાય ભલા મને, જીવાય જ નહીં. જેને જેને મોટા, હું તો આ રાજકારણમાં હોય તો ભલે ને, સાધુ સંત હોય તો ભલે ને, જે હોય તે, પણ જેને માણસોએ બાપુ મોટા બનાવ્યા છે એ જો તમે માણસ ત્યાં મળવા જાય અને એને મળે નહીં, કેવડી મોટી વાત કહેવાય. તમને બનાવ્યા છે મોટા કોને? બાકસના ખોખા ઘોડે દેવી તો જેટલી ઉભા વાહડા ઘોડે રખડે છે, કોઈ નથી બોલાવતું. જે પ્રજાથી તમને આગળ આવ્યા છો એ પ્રજાને બાપુ જો તમે માન સન્માન નો આપો તો બાપુ તમારી મોટાઈને કરવાની શું? એટલા જ માટે સવારામ કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. મહાપુરુષો એટલે જ કીધું છે કે જેટલા જેટલા તર્યા છે ને એ સદગુરુના પ્રતાપથી જ તર્યા છે. એટલે સવારામ કહે છે આ સાજિદાને એકવાર તાલીઓથી બતાવી લો ભાઈ. આ સાજિદા છે ને એ જ અમારા હાથ પગ છે, આ જ અમારું ઘરેણું છે. મારે કોઈ પરિચય નથી પણ બાપુ વગાડે છે દિલથી એટલે એમને વંદન કરું. કારણ કે બાપુ પ્રોગ્રામ હું તો નાખું ને તો એવડે એ નાખે અને ગાળ્યું અમને ખવડાવે. પેલા દરબારે દી ઉઠાડ્યો, દી આમને ઉઠાડ્યો. સાજિદા છે ને એ જ બાપુ અમારી કલા છે, એ જ અમને ઉજળા કરે છે. બાકી અમારી કોઈ એવી તાકાત નથી. તમે જો મોટા મોટા પ્રોગ્રામ હોય ને મોટા મોટા કલાકાર આવે ને, કલાકાર બદલાય ને તો સાજિંદા બદલી જાય ને કે આના સાજિંદા બીજો કલાકાર ન હાલે. પણ હું તો હું નાખે એટલે હું ના તેમાં રાખે. અમે આખી દુનિયાને શીખામણ દઈએ પણ આ જેવો રાગ હોય ને અમને ખબર હોય. આ તો બધું કહેવાનું છે દુનિયામાં, અમારું ઠેકાણું નથી. તમને શું એમ કહેવી? આ મને બોલતા શીખડાવ્યો ને સાજિંદા વાળા શીખડાયો. એક જગ્યાએ અમે ગયા ને ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યા. ત્યાંનો એક મારો મિત્ર હતો ભાઈ જેવો, એ મને કે દરબાર આ કોઈથી પૈસા નાખે નહીં પણ મજો આજ પૈસા ગમે એમ હોય નાખે. મેં કહું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ. એ કે ના ના એવું નથી, તમે ગાઓ. ઘડીક જોતા બીજી વાર આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને અમે બહાર ગયા તો એ અમારી વાય આવ્યો. તે મારો ભાઈ બંધ હતો, એ કહેલા હું કોઈથી પૈસા નાખીને આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખું તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા મને મજા આવી ગઈ. એટલે મેં કીધું ગાળ્યું ક્યાં બોલ્યો? મેં કીધું હું ગાળ્યું નથી બોલ્યો. મને કે તમે ગાળ્યું બોલતા હતા. એટલે મેં કીધું તું કોકના વાહા ભંગવી નાખી, હું ક્યાં ગાળ્યું બોલ્યો? એ કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં કહું સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. તું મેં કહું બીજાના હળદર ભરે એવા કરી નાખ. મેં કીધું આપણે બોલવાનું ચાલુ કરો, આ તો બધું ઉપર થઈને જાય છે ગાવાનું. તો આમ થાય છે ભજન સમજાતું જ નથી કોઈને. અને નો સમજાય ને સાનામાના બે તોય વાંધો નહીં, પાછો ખુલાસો આવો કરે સગનો કોળી નીસનો. હવે કોઈક સગના નામનો કોળી હોય એને આવું મગજમાં બે જાય બાપુ વાહ અમારા નો ભાંગી નાખે. મેં જા તારા બાપનો બાજરો બગડ્યો તું મને ગાળ્યું દેતો નો કે? આમ જ હાલે છે. સમજાય ને એને તો હું તો ના પાડું છું, ઘરે હુઈ જવાય, ભજનમાં ન હોવાય, કોકનું બગડે, આવું હાલે ઘણું. એટલે બોલવાનું મેં એટલે ચાલુ કર્યું ને મને બોલતા આવડતું જ નહોતું. અને બોલવાનું કામ છે ને અઘરું છે. તમને જો એવું લાગતું હોય ને તો આ તમારું ઘર છે ને અહીંયા આવીને એક વખત જે બોલાવો તમને ખબર પડે, લોહીના ધબકારા વધી જાય. ગાવામાં ગોળા ટોળા હાલે, બોલવામાં ન હાલે. બોલવામાં હવે તરત ફોનની ઘંટડીઓ મંડે વાગવા. શું બોલ્યા તા? માફી માગો. હા, બોલવામાં બહુ સમજીને બોલવું પડે. જોકે આપણે કઈ ફાટી નથી પડતા,
પણ કહેવાનો મતલબ કે એવા મોરા ધોરા કલાકારોને કંઈક બોલે ને તો બિચારાને માફીઓ માગવી પડે. અને મોબાઈલ ખોલો ને એટલે તમે જુઓ ને તો આપણા જ આપણી માફીઓ મગાવે છે. હા, પાછા બધા કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે, ભારત દેશ એક મહાન હે. ખટારાને ઠાઠે લખે ભારત મહાન થાય? આપણે પહેલા સુધરવું પડે. મોબાઈલ ખોલો ને માફી મગાવતા હોઈએ આપણા, માગતા હોઈએ આપણા. આમાં હિન્દુ રાષ્ટ્ર થાય કોઈ દી? ભારત મહાન થાય કોઈ દી? અરે તમે જોવો તો ખરા હાલ્યું ઈ. એટલે આ માફી અમે કદાચ આ અમારીથી ભૂલ થઈ ગઈ હોય અને અમારી પાસે માફી મગાવે તો ઓલી ભૂલ થઈ હોય એનું શું થાય? વહી જાય. ભૂલ તો ભૂલ જ હોય ને, એમાં કોઈ સવાલ જ નથી. તો અમે માફી માંગીએ કે હાલ ને ભાઈ અમારી ભૂલ થઈ છે, તો પછી આ બોલ્યા એનું શું? એ ભૂલનું થયું શું? પણ આ તો એમ કે મેં મગાવી. આ પાવર માણાને મારી નાખે છે. બાકી કાંઈ છે નહીં. જીવતાની જ ભૂલ થાય, મરેલાની ન થાય. જીવતો માણા ભૂલ ન કરતા કોણ મરેલા કરે? આ જ બીમારી છે માણાની. એક આપણે ગૌરવ લેવો જોઈએ, ગૌરવ. આપણને નડે છે ને તારે જ પીડા થાય છે. અને હું તો એમ કહું છું કે આપણા નડે ને એટલે સમજી લેવાનું ભગવાન આપણા ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. ને કે પાલીતાણા સુધી અમને ઓળખે ને અમારા ન ઓળખે. હે, નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાચ. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. ભયું જ નડ્યા. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે મને તો મારા નડે એટલે હું તો રાજી થઉં. ભલે નડે, આપણું આગળ હાલવાનું. પછી જ હાલ્યું. આપણા નડે પછી રોજલા ન રહો. સમજી લેવાનું કે ઈશ્વર આવ્યો હોય ત્રાજવે તો જ આપણને નડે ને ન નડે. મેં કીધું એમ, અહીંયા અમારું કોઈ હગું નથી, અમારે કોઈ ઓળખાણ નથી, અમારે કોઈ ધંધો નથી આઈનો. છતાંય તમે સાંભળો છો ને અમે બોલી છે. બાપુ મેં હું તમને પૈસા આપ્યા છે? તમે ઓળખો છો ને અહીંયા અમારું લોહી પીવે છે. એક જોવો તો ખરા, ખૂબી તો જોવો આ દુનિયાની. અહીંયા અમને બધા આમ પગ્યા લાગે ને ઘરે લઈ જાય ને ચા પાય ને ફલાણું. અહીંયા અમારું અમને ખાવા નથી દેતા. અને એમાં મારા વિરોધ તો હોય ને ભાઈ. હું ભજન કરું છું કે બધા મારા ન હોય, મારા વિરોધ એ હોય ને. એમાં આવું લાઈવ હાલતું હોય ને લાઈવ અહીંયા કેટલા બેઠા બેઠા ઉજાગરો કરતા હોય છે, આ જોતા હોય છે. અહીંયા બેઠા બેઠા બળતા હોય છે કે આ જોવો તો ખરા આરામનો આટલા બધા ભેગા કરીને બેઠો. સમજો ઠેઠ પાલીતાણા જો, પાલીતાણા જો. બીજી ન ખબર હોય ને કે સમજો સમજો પાલીતાણા પ્રોગ્રામ બોલો, પાલીતાણા છે. આ અત્યારે રહ્યો પાલીતાણા છે. એકલા હુતા નથી, ઘરે રિયા હળગે છે. બોલો, આટલા ભડકા થાય છે આમાં. હું અને એ ભડકા કરે છે ને એમાં જ મારું હાલ્યું છે. મને એમ થાય ભલે કરે, હજી ડબલ કરે તો વાંધો નહીં. પણ આ મારો કહેવાનો મિનિંગ હું, આ બધું વેઠવું થોડુંક અઘરું છે. પછી અંદરથી ઊભો થાય ને તો બાબુ તમે ચૂકી જાઓ. આની માટે બાબુ થોડીક નિર્મળતા જોઈએ તો જ આ તમારું હાલે, નકર ન હાલે. અઘરું તો છે જ. પણ મને તો એમ થાય કાલ મરી જાય ને તો ભલે મરી જાય, બાકી જીવે એવું આવ્યું છે બસ, બીજી વાત નહીં. 100% જીવે એવું છે. અત્યારે કાંઈ ખર્ચ આવું જોઈને તો આપણને એમ થાય કે આ તો આપણે બીજી દુનિયામાં બેઠા હોય એવું લાગે. બોલો, હવે આવા મકાન આપણા બાપાએ ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા હોય, દંદુડિયું થતી હોય. એટલે હું ચારે અત્યારે તમે જુઓ તો મકાન, વાહન, રૂપિયા તમે જુઓ તો ઓહો. મને તો એમ થાય કે હા દુનિયા કઈ જીવી એવી આવી. મને એક ભાઈ કે અત્યારે કે સમય ઘાયે ઘા જાય. મેં ના ઘાયે ઘા નથી જતો, જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે. પણ મને કે ઘાયે ઘા જતો એવું નથી લાગતું. પહેલા મેં ભૂખ્યા રહેતા હતા. કઠણ થોડો દી જાય, ભૂખ્યા દી જાય. અત્યારે મેં કહું આખો દી નકરું વાઈટ જ કરે છે. એટલે મેં ઘાયે ઘા જાય છે. બાકી જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે છે, જેટલા વાગે આથમતો તેટલા જ વાગે આથમે છે. કાંઈ ફેર નથી પડ્યો. પણ અત્યારે આમ દામ ને ઠામ છે ને, એટલે એમ થાય છે કે મારું બેટું ઘાયે ઘા દી જાય છે અને ઘાયે ઘા મરી જઈશું, વયા જઈશું. અને તે દી તો તમે જોવો તો હાનનું હોય તો સવારનું ન હોય. આપણને આપણા માવતરે, અરે અમારે તો અહીંયા બાબુ નાના છોકરાને ખવડાવે ને મા બાપ બાપુ ભૂખ્યા હુઈ રહ્યા એવા મેં દાખલા જોયા છે. ભૂખ્યા હુઈ રે, ઘરમાં કાંઈ હોય તો ખાય ને, એવો સમય કાઢેલો આપણા માવતરે. હવે અત્યારે તમે એક ભૂખ્યો માણસ આપણા આંગણે આવે અને એમ કે બાપા મને હું કાલનો ભૂખ્યો છું, મને ખાવા દો, અને એક જો બટકો રોટલો આપણે ન દઈએ કે તો અભાય કહેવાય ને ભલા માણસ.
ભૂખની આપણને ખબર નથી એટલે આપણે નથી ભૂખ્યા ને દેતારા. શહેરમાં તમે જોવો ને તો કે એ બાપા કંઈક દો, એ બાપા તો બધા એમ જ કે આગળ જાઓ, આગળ જા, આગળ હવે આગળ તા ઠેઠ સુધી તારા જેવા છે દેને ફૂડા બટકું રોટલો ક્યાં જાય આગળ. પણ આ નથી થઈ શકતું. કહેવાનો મારો અર્થ એ છે એટલે સવારામ કહે છે બાપુ આ શબ્દ એક સંતોની વેદના છે. તેથી આટલા એજ્યુકેટેડ સંતો નહોતા, આટલું ભણતર નહોતું, પણ છતાં એની બાપુ નાભીમાંથી શબ્દો કાઢી અને તમારી મારી બાપુ આ વાણી રૂપે ભજન રૂપે બનાવીને તમને મને આપ્યા છે. એટલે કે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો તમારા અને મારા દેહમાં મહાપુરુષો કહે છે જોત ચાલુ છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય, બે દીમાં જે દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે ઉરકીને કોણ સાફ સુફ રાખે છે, જોવું ન જોઈએ. એની જ ખૂબી છે. જે મહાપુરુષો કહે છે તત્વની વાત, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વનો આ દેહ છે અને 5 તત્વથી જ જીવે છે. આ 5 તત્વ નો એટલા દેહ મારો ને તમારો બધાય ના પડી જાય. 5 તત્વથી જ આ તમારું મારું જીવન હાલે છે. એટલે કે છે અરે તમારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ. મહાપુરુષો તો એમ કે છે કે આ બેઠા છો ને બધા એમાં બાપુ ઈશ્વર છે. ઈશ્વર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. મને તો દેખાય છે આમાં, મને હું બેઠો હું બોલું છું મારો ભગવાન મને સાંભળે છે. એ જ ઈશ્વર છે. ઈશ્વર બાપુ ગોતે ક્યાંય મેળ નથી પડે એવું. ઈશ્વર વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો નથી અને આપણે આપણા જેવો ગોતી છે ને એટલે જડતો નથી. ઈશ્વર છે ને તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર અહીં ન હોય, પણ આપણે ગોતી છીએ આપણા જેવો. રામાપીર આવે કે ભોળાનાથ ડમરું ડાક લઈને આવે, રામચંદ્ર પરમાત્મા ધનુષ ને બાણ લઈને આવે, કૃષ્ણ પરમાત્મા હાથમાં વાંસળી લઈને આવે તો માની. એવો આવવાનું નથી. ઈશ્વર બાપુ ઈશ્વર છે. ઈશ્વર તત્વની વાત છે. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર એવો ઈશ્વર છે. હું તો એમ કહું ઈશ્વરની તમારે કામ શું છે આપણે પહેલા નક્કી તો કરવું જોઈએ ને. ઈશ્વર આપણી પાસે આવે આપણે જરૂર શું છે, કામ તો ગોતી રાખવું જોઈએ ને. એ જ કોઈને ખબર નથી. એટલે મહાપુરુષો કહે છે અરે તમારી મેર ખીન નિરીખાન પ્રેમે થયો પ્રકાશ. સુખમણા નારી સંગ રમતા તેથી પૂરી કરી તી મારી એ વતનમાં કોઈ તપાસો. જો સવારામ બાબા એ બાબુ ચોખ્ખી વાત કરી. તનમાં કહેતા તપાસો બાપુ, તન કહેતા આપણો દેહ. દેહમાં તપાસો, બહાર કાંઈ છે જ નહીં. આ જેટલું દેખાય છે ને બધું આપણે ઊભું કર્યું છે, આમાં ભગવાને નથી કર્યું કાંઈ. તનમાં તપાસો. તમારા ને મારા દેહમાં તમને કાંઈ પણ કરવું હોય ને બાપુ નક્કી આમાંથી જ થાય, બહારથી કાંઈ નથી થતું. એટલે સવારે અમે કીધું તનમાં કોઈ તપાસો, એમાંથી જ તમને મને તત્વ ચડશે. એટલે કે છે એ તનમાં કોઈ તપાસો, તપાસો રે જી એ તપાસો તો તમને તત્વ તો જણે. એ જેવો ગુરુ કપ પ્યાલો પીજો. પામી હું તો સદગુરુ જીવને એવું
બધાને એક આશા એવી હોય કે ભગવાન મને હારો દીકરો દે, મને હારું કુટુંબ દે, મને હારું બૈરું દે. બધાને બાપુ આશા હારાની જ હોય. હારા દીકરા જોતા હોય ને, હારી જનેતા વગર કોઈ દી બાપુ હારા દીકરા નો થાય. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે, જેને જનેતા હોતલ હોય. માં હારી હોય એવી સંસ્કારી જો જનેતા હોય તો જ બાપુ હારા સંતાન થાય, બાકી સંતાન બંતાન હારા ન થાય. એટલે મહાપુરુષોએ કીધું કે જનુની જણતો ભગત જણજે, કાં દાતા કાં સુરવીર, નહીં તો રેજે વાંચણી મત ગુમાવશે નહીં. હારા દીકરા તો બાપુ એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી માએ. એટલે બેનુને હું ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો. જો બાપુ આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ગુલામ થઈ.